એવા રેસિડેન્શિયલ વિસ્તારમાં રહો છો જ્યાં દુકાનો અને ઓફિસો ખુલી ગઈ છે? જો હા, તો સાવધાન થઈ જજો. સુપ્રીમ કોર્ટે રહેણાંક વિસ્તારોના વ્યાપારી ઉપયોગ પર એક ઐતિહાસિક અને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ આદેશની સીધી અસર દેશના તમામ મોટા શહેરો પર પડવા જઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. દેશની સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા રહેણાંક વિસ્તારોનો વ્યવસાયિક રીતે ઓફિસ અને દુકાનો બનાવીને ઉપયોગ કરવામાં આવે છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રહેણાંક વિસ્તારને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ હબમાં ફેરવવું એ એક ગંભીર સમસ્યા છે. જસ્ટિસ અસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે આ મામલે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે એવું પૂછ્યું છે કે જ્યારે આખી બિલ્ડિંગ ઊભી થઈ જાય છે ત્યારે જ કેમ નગર નિગમના અધિકારીઓ જાગે છે? આ કેસની ગંભીરતાને જોતા કોર્ટે રાંચી નગર નિગમ સહિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓના મ્યુનિસિપલ કોર્પોરેશનને પક્ષકાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે આ મામલો ચેન્નઈના એક ગેરકાયદેસર બાંધકામથી શરૂ થયો હતો, પરંતુ હવે તે આખા દેશ માટે એક મિસાલ બની જશે અને તેના લીધે જે નિયમો છે તેમાં ફેરફાર આવી શકે છે. ખાસ કરીને રાંચીની વાત કરીએ તો હરમ હાઉસિંગ કોલોની જેવા વિસ્તારો જે મૂળ રહેણાંક માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ આજે ઓફિસો અને શોરૂમ્સ ત્યાં આગળ બની ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે આવી કોલોનીઓમાં પરવાનગી વગર દુકાનો કે ઓફિસો ચલાવવી અશક્ય બનશે. કોર્ટે તીખી ટિપ્પણી કરતા એવું પણ કહ્યું છે કે અધિકારીઓની મિલીભગત વગર આટલી મોટી અનિયમિતતા શક્ય જ નથી. ત્યારે કોર્ટે આ મામલે અમુક મહત્વના નિર્દેશો પણ આપ્યા છે. તેના વિશે જો વાત કરીએ તો પહેલા તો રિપોર્ટની માંગ કરી છે, જેમાં તમામ રાજ્યોની રાજધાનીના મ્યુનિસિપલ કમિશનરોને તપાસ કરીને એફિડેવિટ સબમિટ કરાવવાનું કહ્યું છે. આ તમામ વિગતવાર રિપોર્ટ 15 મે 2026 સુધીમાં જમા કરાવવાના રહેશે. આ કેસની આગામી સુનાવણી 20 મે 2026ના રોજ નક્કી કરવામાં આવી છે. ત્યારે વરિષ્ઠ એડવોકેટ અજીત કુમાર સિન્હાએ આ કેસમાં એમિક્સ ફ્યુરી તરીકે એટલે કે કોર્ટના મિત્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે આ નિર્ણયથી લોકોને શું ફાયદો થશે તેની જો વાત કરીએ તો રેસિડેન્શિયલ એરિયામાં વધતી જતી ભીડ અને ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે, જેના પરિણામે રસ્તાઓ ખુલ્લા થઈ જશે અને અકસ્માતોનો ભય ઘટશે. બીજું, રહેણાંક વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જળવાશે, કારણ કે બિનજરૂરી બહારની વ્યક્તિઓની અવરજવર ઓછી થઈ જશે. આ ઉપરાંત પાણી, વીજળી અને ગટર જેવી પાયાની સુવિધાઓ જે વધારાનું ભારણ છે તે ઘટી જશે, જેનો સીધો લાભ સ્થાનિક રહીશોને મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે અર્બન પ્લાનિંગ એ શિસ્તબદ્ધ રીતે ચાલશે અને સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર પર લગામ આવશે. નોઇઝ પોલ્યુશન પણ ઘટશે, કારણ કે જો દુકાનો બને છે ઓફિસ રહેણાંક વિસ્તારની બાજુમાં છે તો ત્યાં આગળ અવરજવર વધારે હશે, જેના કારણે જે પબ્લિક છે તે વધારે અવાજ કરશે અને અવાજના કારણે જે રેસિડેન્શિયલ એરિયામાં રહી રહેલા જે લોકો છે તેમને પ્રોબ્લેમ આવી શકે છે. તેના કારણે હવે નોઇઝ પોલ્યુશન જે ઊભું થતું હતું તેને લઈને તે ઘટી જશે. ત્યારે જો આ નિયમ લાગુ કરવામાં આવે છે તો પબ્લિક છે કે જે રેસિડેન્શિયલ એરિયામાં રહે છે તેમને ઘણો ફાયદો થઈ શકે તેમ છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.